શ્લોક આ વાલ્મીકીએ અહીંયા 84 સર્ગના 6ઠા શ્લોકની અંદર આ લખ્યું. શું લખ્યું છે? ભર્તા તેવ સખા તેવ રામો દાસરથિ મમ તસ્યાર્થ કામા સન્નદ્ય ગંગાનુપેત તિષ્ઠતિ. અહીં બોલે છે, પરંતુ દશરથ કુમાર શ્રી રામ મારા સ્વામી છે. શું કે છે? ગોહ રાજા કહે છે કે દશરથ પુત્ર રામ મારા સ્વામી છે અને મિત્ર પણ છે. તેથી એમના હિતની કામના રાખીને તમે બધા અસ્ત્ર શસ્ત્ર સુજત થઈને અહીં ગંગા નદીના કિનારા ઉપર બધી જ નાવડીઓ ગોઠવી અને અંદર બધા શસ્ત્રો ભરીને તૈયાર થઈ જાય. બે વાત અહીંયા વાલ્મીકી સમજાવે છે. ગોહ રાજા અહીં કહે છે કે રામ મારા સ્વામી છે, દશરથ પુત્ર રામ એ મારા સ્વામી છે અને મારા પરમ મિત્ર છે. પરમનો અર્થ થાય શ્રેષ્ઠ. મારા ખાલી મિત્ર છે એવું બોલતા નથી, બરાબર? રામ મારા પરમ મિત્ર છે. પરમ એ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય શ્રેષ્ઠ, બરાબર? મિત્રોની અંદર પણ જે શ્રેષ્ઠ મિત્ર હોય એ મારા રામ છે. તેથી રામને મારવા માટેનું જો આનું આયોજન હોય, બરાબર ને, તો આપણે બધા શસ્ત્ર અસ્ત્ર લઈ અને આ બધી જે નાવડીઓ છે ને એ ગંગાના કિનારા ઉપર બધી ગોઠવી ગયો અને નાવડીની અંદર જેટલા શસ્ત્ર બાણ કે જે કાંઈ જરૂરિયાત હોય એ બધી જરૂરિયાત પૂરી કરી અને તમે બધા લાઈન બંધ ઊભા રહી જાઓ. રામને મારવા માટે આ દુનિયાની અંદર કોઈ જન્મ નથી. જ્યાં સુધી અમે નિષાદ રાજ છીએ અને જ્યાં સુધી રામને અમે સ્વામી બનાવ્યા છે અને મિત્ર બનાવ્યા છે ત્યાં સુધી રામનો વાળ વાંકો ન થાય એ જવાબદારી અમારી છે. તેથી અહીંયા એના બધા જે કેવટો સભાની અંદર જે ભરાયેલા હતા એ બધાને આવી રીતનો ઓર્ડર આપી દે છે કે એ શસ્ત્ર બધા ગોઠવી અને ગંગા નદીના કિનારા ઉપર તમે બધા આવી રીતના ગોઠવાઈ જાઓ. ભરતનો એક પણ સૈનિક જ્યાં સુધી આપણી અંદર પ્રાણ છે, જ્યાં સુધી આપણી અંદર જીવ છે, જ્યાં સુધી આપણે કામ કરવાની લડવાની શક્તિ છે, ત્યાં સુધી ભરતનો એક પણ સૈનિક ગંગાને પાર જવો જોઈએ ને. આવો ઓર્ડર અત્યારે ગોહ રાજાએ અહીંયા એના કેવટો અને સભાની અંદર જે મંત્રીઓ અને જે કંઈ હતા એ રાજ્યના એ બધાને આદેશ આપી દીધો. નિષાદરાજ ગોહ કહે છે કે શ્રી રામચંદ્રનું ચરિત્ર એટલું મનોહારી છે. શું કહે છે? આ બધી સભા ભરાણી છે એમાં રામનું વર્ણન કરતા ગોહ રાજા કહે છે કે નિષાદરાજ ગોહ કહે છે કે શ્રી રામચંદ્રનું ચરિત્ર એટલું મનોહારી છે, એટલું હૃદયગમ છે કે એનું વર્ણન થઈ શકે એવું ધાર જેવું હતું. એ કોઈનું સહન કરે નહીં. આવી તલવારની ધાર જેવું જેનું જીવન હતું એ એક આપણા ભાર્ગવરામના જેવું જીવન પચાવવું તો બીજું બાજુએ રહ્યું, પણ તે જોવું પણ અતિ કઠણ છે. આવી રીતનું આ જીવન હોવાથી તે રામ આગળ પરશુ શબ્દ વાપરવામાં આવ્યો છે. આવું તેમનું જીવન હોવાથી તે પરશુરામ થયા. બીજો તેમની આગળ શબ્દ લગાડ્યો હોય તો સૂર્ય લગાડી શકાય. કેવા? સૂર્ય જેવા તેજસ્વી અહીંયા પરશુરામ હતા. એક તો પરશુ લગાડી શકાય આગળ અને કાં તો સૂર્ય લગાડી શકાય, કારણ કે આ બંને એક શસ્ત્ર છે ને બીજી આવી રીતની તેજસ્વીતા છે. આ તેજસ્વીતા અને શક્તિ આ બે જ એના હથિયારો હતા. એમ આવું તેમનું જીવન હોવાથી તે પરશુરામ થયા. યાદવ રામ હાથમાં સતત મુસળ હળ રાખી અને દ્વારકાને અને હસ્તિનાપુરને ઉડાવી દેવાની ભાષા કાયમ માટે બોલતા. કંઈક થોડુંક આડું હળું થઈ જાય એટલે હાથમાં હળ લે અને ક્રોધમાં આવીને શું કે હમણાં હસ્તિનાપુરને અથવા દ્વારકાને હું ખલાસ કરી નાખું. એ હતા બલરામ. કેવા? એટલે કે દ્વારકાને હસ્તિનાપુરને ઉડાવી દેવાની ભાષા બોલવાવાળા બળશાળી હોવાથી તેનું નામ બલરામ પાડવામાં આવ્યું હતું. રાઘવરામ નાના હોય કે મોટા હોય, જુવાન હોય કે વૃદ્ધ હોય, વિદ્વાન હોય કે અવિદ્વાન હોય અથવા સદગુણી હોય કે દુર્ગુણી હોય, બધાને શાંતિ આપવાવાળો આ એક રામ છે. 3 રામનું વર્ણન કરતા ભારતીય સંસ્કૃતિ કહે છે કે ભારતમાં 3 રામ થઈ ગયા. એમાં જે આહલાદક પ્રેમ આપવાવાળો નાના મોટાની સાથે રહી અને એના જેવા બની અને જે કંઈ કામ કરવાની જે વાતો છે એ રામની અંદર મને દેખાય છે. આમ અત્યારે ગોહ રાજા અત્યારે કોને કહે છે? એ રાત્રિની જે સભા છે અને આ મોટી ચતુરંગીની સેના કોઈ પણ ખબર આપ્યા વગર આવી ગઈ છે.
નકર અમારા જેવા રાજાને ખબર તો આપવી જોઈએ ને અગાઉથી, 2 માણસોને મોકલીને ઘોડે કે જાઓ શૃંગેરપુરમાં અને રાજા ગુહને તમે કહો કે અમે અહીંયા આવી રીતના નીકળશી. એટલે ગુહ રાજા કહે છે કે આવી કોઈ પણ પ્રકારની આપને ખબર આપ્યા વગર આવડી મોટી વિશાળ સેના અયોધ્યાથી આવી છે, એનો અર્થ કે રામને મારવા આવી જ હોવી. એટલી બધી શંકાઓ એના ભેદાની અંદર, એની બુદ્ધિની અંદર થઈ ગઈ છે, એ કાઢવી બહુ અઘરી છે. તેથી એક પછી એક શંકાઓ ઊભી કરી અને અહીંયા એની સભાની અંદર આવી રીતનું સુરાતન શું કહેવાય પૂરવાનું કામ કરે છે. પ્રત્યેકને અંતઃકરણથી ખેંચી રાખવાવાળા હોવાથી અગવડ ઊભી થાય તો આ લોકો પણ પોતાનો રોટલો ખાય અને પ્રાણ જાય ત્યાં સુધી લડી અને મા ભૌમની રક્ષા કરવા માટે ઊભું થાય, એવો એને આ સૈન્ય હતું. પગારવાળું હતું નહીં. એટલે કે ગુહ રાજાનું સૈન્ય નિષ્ઠાવાળું, પ્રેમવાળું અને આત્મીયવાળું સૈન્ય હતું. દરેક કેવટને લાગતું હતું કે આ અમારી ભૂમિ છે, રામ અમારા સ્વામી છે અને અમારા રાજા ગુહના પરમ શ્રેષ્ઠ મિત્ર છે. તેથી આ ભૂમિ માટે લડવાનું હોય, મરવાનું હોય તો અંતિમ શ્વાસ સુધી અમે લડવાના છે. ખાવા પીવાની અમે પરવા કરવાના નથી. ના, અમારા માટે બોટની અંદર થોડી ખાવાની વ્યવસ્થા કરો તો અમે ત્યાં જઈએ, બરાબર ને. અમારા માટે કપડાની વ્યવસ્થા કરો તો અમે કપડાં, તમે જે કાંઈ મિલિટરીને આપો ને એ, એટલે અહીંયા કપડાની વ્યવસ્થા નહીં, ખાવાની વ્યવસ્થા નહીં, પોતાનો રોટલો ખાય અને લડવાવાળો એક જે વર્ગ હતો, જે ભૂમિ નિષ્ઠા એટલે કે ભૂમિ ઉપર, ધરતી માતા ઉપર પ્રેમ કરવાળો જે વર્ગ હતો, એવો વર્ગ નિષાદ રાજે અહીંયા તૈયાર કર્યો હતો. એટલે કે આ અમારી ભૂમિ છે, આ ભૂમિનો કણે કણ અમારો છે, અમારું લોહી રેડીશું, પણ ભરતનો એક પણ સૈનિક ગંગાને સામે પાર ન જવા દઈશું. આ લોકોએ પ્રતિજ્ઞા આ સભામાં લઈ લીધી. કોઈને જે લડવૈયા જે યોદ્ધાઓ હતા, એને કેવટો જે હતા ને, એને જ્યારે ગુહ રાજાએ જ્યારે આ બધી વાત કરે છે ત્યારે પ્રતિજ્ઞા પણ લે છે. શું કહે છે કે આ અમારી ભૂમિ છે. કેવી? આ અમારી ભૂમિ છે, આ ભૂમિનો કણે કણ અમારો છે, અમારું લોહી રેડીશું, પણ ભરતનો એક પણ સૈનિક ગંગાને સામે પાર ન જવા દઈશું. આ અમારી પ્રતિજ્ઞા છે. તમે નિશ્ચિત રહો, આજે જ રાત્રે અમે બધા બોટની અંદર કે નાવડીની અંદર જે કાંઈ અમારી ખાવાની પીવાની જે કાંઈ ફળ ફૂલની જે સામગ્રી છે એ અમારું પોતાનું લઈ અને અમે બધાએ ગોઠવાય. સવારે તમે એક ઈશારો કરી દેજો, હું કે હવે યુદ્ધ શરૂ કરો. તમારો એક ઈશારો અમને કાફી છે. એક ઈશારા કર દો બાકી હમ દિખલાએંગે. હું એક ઈશારા કર દો બાકી હમ દિખલાએ. કે આવી પ્રતિજ્ઞા લઈ અને આ બધા કેવટો અત્યારે સભામાં ઊભા થઈ અને એના પ્રતિનિધિ અહીંયા ગુહ રાજાને આ વાત કહે છે કે ભૂમિ માટે લડવું, ભૂમિના આવી રીતના કોઈ હણવા માટે જો તૈયાર થાય તો ભૂમિના ટુકડા માટે અમે મરીને આ ભૂમિની રક્ષા કરશું. આવી વૃત્તિના માણસો બધા કેવટો હતા. આવી વૃત્તિ તેનામાં નિષાદરાજ ગુહે તેમનામાં નિર્માણ કરી હતી. ગુહે જે સૈન્ય તૈયાર કર્યું હતું તેને એવું શિક્ષણ આપ્યું હતું, તે લીધા જેવું શિક્ષણ, એટલે કે આવું શિક્ષણ આ બધા કેવટો હતા. તેને બોલાવીને રાજા ગુહે આ બધી સૂચનાઓ આપી દીધી. રામ જેવા મિત્ર અને સ્વામી હોય તેમને શેનો ડર હોય? માણસનો પરાજય ક્યારે થાય? જો તેની પાસે અદ્રષ્ટ શક્તિ ન હોય તો જ માણસનો પરાજય થાય છે. એટલે કેવટોને અહીં ગુહ રાજા કહે છે કે રામ મારા મિત્ર છે અને એની અદ્રષ્ટ શક્તિની મને બધી ખબર છે. આખી રાતના સહવાસ દરમિયાન એણે ઘણી બધી વાતો મેં પણ કરી અને એણે પણ કરી. એના ઉપરથી મને લાગે છે કે આ કોઈ વિશિષ્ટ પ્રકારની એક આવી રીતની શક્તિ મારી વચ્ચે છે. એટલે અહીંયા કેવટોને કહે છે કે અદ્રષ્ટ શક્તિ આપણી પાસે છે અને અદ્રષ્ટ શક્તિને જો કોઈ મારવાનો પ્રયત્ન કરે, બરાબર ને, તો પણ આપણે અહીંયા એના સાથની અંદર ઊભું રહેવું જો એમ કરીને આ તૈયાર કરે છે. એટલે કે રામ જેવા મિત્ર અને સ્વામી હોય તો ડરવાનું પછી કારણ શું? શૃંગેરપુરનો રાજા ગુહ દેવી સામર્થ્ય તરફ વળેલો દેખાય છે. તેથી જ વાલ્મીકીએ અયોધ્યા કાંડના સર્ગ 84માં 6 શ્લોકની અંદર આ બધી વાતો લખે છે. થોડોક રાજા તો હતો અને નિષાદ એટલે આખા જંગલનો રાજા હતો. તો જંગલના રાજા
પાસે એટલા બધા કાંઈ ગુણો હોય નહીં, પણ અહીંયા વાલ્મીકી લખે છે કે આ રાજા હોવા છતાં પણ એની પાસે આ જે આત્મિકતાનો જે સંબંધ છે ને એના ગુણો દેખાય છે. વાલ્મીકીએ અલૌકિક મિત્ર તરીકે રામ અને ગુણનું ચરિત્ર ચિત્રણ કર્યું છે. અલૌકિક મિત્ર તરીકે આજે રામ શોભે છે. ઉચ્ચતર નહીં પણ ઉચ્ચતમ માનવનું ચિત્ર એટલે શ્રી રામ. રામ ગુના અલૌકિક મિત્ર હતા, બરોબર ને. રામના બે મિત્રો, એક ગુ અને બીજા સુગ્રીવ, આ બે એના ખાસ મિત્ર. જ્યારે જ્યારે રામ સંકટમાં આવે, બરોબર ને, ત્યારે બંને મિત્રો બોલાવા વગર કીધા વગર આહોમ કરીને કૂદી પડતા હતા. રામ પોતાનો વનવાસ પૂરો કરીને આવે ત્યારે તરત જ હનુમાનને કહે છે કે ગુને કહી દો કે તમારો મિત્ર રામ જીતીને આવ્યો છે અને કુશળ છે, કોઈ પણ પ્રકારની એને અગવડ પડી. પહેલા સમાચાર જે ખુશીના સમાચાર જો આપવાના હોય તો કોને આપવાના? મિત્રને. હનુમાનજીને રામ મોકલે છે, તમે શૃંગેરપુર જાઓ અને રાજા ગુને કહો તમારો મિત્ર રામ અત્યારે જીત મેળવીને આવી ગયો છે, એકદમ કુશળ છે, કોઈ પણ પ્રકારની અગવડ એને નથી. ગુને પણ રામ ઉપર તેવો જ પ્રેમ હતો. રામ આપત્તિમાં આવે તો પોતે લડવા તૈયાર થાય અને કેવટોને આદેશ પણ આપી દે છે કે લડવા માટે પોતે પણ તૈયાર થઈ જાય. ભરત રામને મળવા આવે છે પણ કચડી નાખી અને યમપુરીમાં આપણે પહોંચાડી દેવાનો. આટલી તૈયારી સાથે આપણે ગંગા નદીના કિનારે જવાનું. શું કે છે? ભરત પણ જો આવી રીતનો આપણી સામે પ્રતિકાર કરે તો એને પણ આપણી જ્યાં સુધી નસે નસની અંદર લોહી વહે છે ને ત્યાં સુધી ભરતને કચડીને પણ એને યમપુરી પહોંચાડવાનો છે. ત્યાં સુધી તમારે પાછું હટવાનું. આ રાત્રિની સભાની અંદર ગૌરાજા આ બધી ઠાંસી અને એની જે કેવટો, લડાઈ વૃત્તિના જે કેવટો હતા એ બધાને ઠાંસી અને આ બધી વાતો સમજાવે છે. એના જો મારવો પડે, યમપુરી પહોંચાડવો પડે તો તમારા હૃદયમાં કોઈ ભાવ કે પ્રેમ જાગવો જોઈએ નહીં, બરાબર. તમારા હૃદય સિંહાસન ઉપર અત્યારે રામને બેહાડી દીધા છે તો રામ સિવાય બીજું કોઈ તમારા હૃદયમાં આવવું જોઈએ નહીં. ના, આ તો રામનો નાનો ભાઈ છે એટલે અમારું બાણ એના ઉપર કેમ હાલે, આવો તમારે વિચાર કરવાનો નથી. જે અર્જુને કર્યો હતો, અર્જુન કહે છે પિતામહ ભીષ્મ મારી સામે ઊભા છે, ગુરુ દ્રોણાચાર્ય જેની પાસેથી હું આ બાણ વિદ્યા જે શીખો છો એ મારી પાસે ઊભા છે, બરાબર. આવા તો અનેક મહારથીઓ કે જેની પાસેથી મેં કંઈક ને કંઈક લીધું છે. કોઈના ખોળામાં બેસીને મમ્મ પણ ખાધું છે. મારું ગાંડી જ્યારે પડી જતું હતું ત્યારે ઉપાડી અને કીધું કે દીકરા આમ નહીં પણ આમ કરવું છે. આવા દ્રોણાચાર્યને હું કેમ મારી શકું? તેથી આ કહે છે કે આવી વૃત્તિ તમારી ન થાય કે સામે અયોધ્યાના નરેશ રાજા દશરથનો પુત્ર અને રામનો નાનો ભાઈ છે એને અમારે કેમ મારી શકાય? આવી વૃત્તિ તમારી અંદર હોવી જોઈએ નહીં. તમારે તો એક ધર્મનું જે કાર્ય છે, ભૂમિની નિષ્ઠા માટે તમારે આજે બલિદાન આપવું પડે તો તમારે બલિદાન આપવાની તમારે તૈયારી રાખવાની. આ બધી જ વાતો અત્યારે ઠાંસી અને અહીંયા શૃંગેરપુરનો જે નગર છે એની અંદર ભૂ રાજા આખી સભા ભરી અને આ બધી વાતો એને સમજાવે છે. શ્રી સંતુ સર્વદશા ગંગામાં વાસિતા નદી ફલયુક્તા નદી રસ્તા માસમૂલ ફલાનસ. બધા કહેવતો તેના સાથે નદીની રક્ષા કરતા રહીને, બહુ સરસ આગળ છે, બધા જ કહેવતો નદીની રક્ષા કરતા રહીને ગંગા કિનારે તમે ઊભા રહેજો અને નાવમાં મૂકેલા ફળ ફૂલ ખાઈને જ આજની તમે રાત પસાર. અત્યારે કદાચ તમને એમ થાય કે જમવાનું હજી બાકી છે, તાત્કાલિક ઇમરજન્સીમાં આ રાજાએ સભા બોલાવી છે એટલે ઘેરે તો હજી તપેલી ચડી નથી અને હવે અમે જો ખાવા જઈએ તો આવો પ્રશ્ન થયો છે ત્યારે અત્યારે આ ભૂ રાજાને કહે છે કે આજે અત્યારે તમારે ઘેરે જમવાનો ટાઈમ નથી. એવો આપણે તો સામાન્ય લાલચ આપે, હવે ત્યાં કંઈ લેવાનું તો હોય નહીં બધું બરાબર, પણ છતાંય માણસ ગમે ત્યાં ફાંફા મારીને દોડતો હોય છે. આ કેવટ જેવું સ્પિરિટ માણસની અંદર ઊભું થવું જોઈએ. એટલે કે બોગા એટલે મારાથી કંઈ થાય નહીં, આટલો મોટો સમુદ્ર ખારો, તેમાં મારી એક ગુણ નાખું તો મારી ગુણ વેડફાઈ જાય ખાંડની. હું આખો સમુદ્ર ખારો અને એમાં એક મારા જેવો સાત્વિક માણસ સમાજમાં ફરે
भाई राम ऊपर प्रेम करो, रामનું કામ કરો, રામ માટે જીવવાનો પ્રયત્ન કરો, આવું જો કદાચ કોઈ કરવા નીકળે તો એ દલીલ કેવી કરે? ભાઈ આખો સમુદ્ર તો ખારો છે, આખું જગત બગડી ગયું છે, આખું જગત જો બગડ્યું હોય અને મારા જેવો આ વિચાર લઈને જાય તો એમાં શું ફેર પડવાનું છે? આ જે વિચાર કરે છે એનું નામ છે બોઘા. કેવા? જેટલું થાય એટલું. રામ જે વખતે સેતુનું નિર્માણ કરતા હતા એમાં બધા જ વાનરો જેની શક્તિ પ્રમાણે મોટા મોટા પથ્થર કે મોટા મોટા વૃક્ષો જે કાંઈ જરૂરિયાત હતી એ બધા નાખી અને સેતુ તૈયાર કરતા. લંકાને પહેલે પાર જવાનું હતું ને તો એ તૈયાર કરતા હતા. તો એવી રીતે એક ખિસકોલી પણ મહેનત કરતી હતી. એ શું કરે? પાણીમાં જાય, રેતી ઉપર આવે અને રેતી ભીની ચોટી જાય એટલે જે સેતુ હાલતો હોય ત્યાં જઈને ખંખેરી આવે. હવે આવી રીતની કરતી હતી. તો એમાં હનુમાનજી જેવા કોઈ વીર મહાપુરુષો છે એણે શું કર્યું? એને કે તું બહુ આડી આવે છે, અમારે મોટા મોટા પથ્થર લઈને જવાનો હોય અને તું આવું નાનું નાનું આ બધું કરશો, તું અમને આડી આવે છે. તાને સેટી કરી એમ કરી અને પૂંછડી ચાલી અને એણે આકાશમાં ઉડાડી ખિસકોલી. રામ જોઈ ગયા કે અહીં તો કાંઈક ખોટું થઈ રહ્યું છે. દોડતા આવ્યા અને આકાશમાંથી જે પડતી પડતી નીચે આવી તો ભગવાન શ્રી રામે એને હાથની અંદર ઝીલી. તેદીથી એના આંગળા ખિસકોલી ઉપર રામના આંગળા પડી ગયા છે. કહેવાનો અર્થ કે મોટા લોકો મોટું કામ કરતા હોય તો નાના માણસોએ પણ એને પછી રામ અહીં બધાને ઠપકો આપે છે કે તમે આવું શા માટે કીધું? તો કે અમને નડતી હતી, રસ્તાની અંદર મેં પથ્થર લઈને આવીને તો આ નાના નાના બધું હોય ને આ બહુ નડતી હતી એટલે મેં એને ઉડાડી. ત્યારે રામ એને સમજાવે છે કે તમે જે વખતે મોટા મોટા પથ્થર આવી રીતના ગોઠવો છો તો એની નીચે નાની નાની તિરાડ રહી જાય છે અથવા નાની જગ્યા રહે છે. તો આ જગ્યા પૂરવાનું કામ આ ખિસકોલી કરે છે. શું કહે છે? નાના માણસો પણ આવી રીતના કામમાં આવી શકે છે. એમ રામે આ બધાને સમજાવ્યું. કહેવાનો અર્થ કે બોઘા એટલે કોણ? કે અમારાથી કાંઈ થાય નહીં, આટલો સમાજ બગડી ગયો છે, ખારો થઈ ગયો છે, ભાઈ ભાઈ ઉપર પ્રેમ નથી, આમ છે તેમ છે. હવે અમારા જેવા સૈન્યનો ભૂકો બોલાવી નહીં. પણ વયોવૃદ્ધ માણસ સભામાં ઊભા થાય અને કહે છે કે આ ઉતાવળું પગલું ભરવાથી કદાચ આવી રીતનું પરિણામ પણ ખરાબ આવે. બરોબર? કાં તો આપણે મરીને એ મરે, થોડા એ મરે ને થોડા આપણે મરી, કોણ ક્યાં કેવી રીતનો આવી રીતનું થાય છે ખબર નથી. તેથી ઉતાવળું પગલું ભરી અને પાછળથી પસ્તાવવું પડે એના કરતાં અહીં ભૂરાજાને આ વયોવૃદ્ધ માણસ કહે છે કે એની તમે પરીક્ષા કરો. ભૂરાજા કહેશે કે એની પરીક્ષા અમે કઈ રીતે કરી? ત્યારે વયોવૃદ્ધ કહેશે કે એ સાત્વિક, રાજસી અને તામસી કઈ વૃત્તિથી અત્યારે ગંગા નદીના કિનારા ઉપર આવ્યો છે એનું મન તપાસવા માટે આપણે અહીંથી 3 વસ્તુ આપણે એને માટે મોકલી. 3 વસ્તુમાંથી ઉપહાર તરીકે મોકલીએ, એના સ્વાગત માટે મોકલીએ માણસોને, અને એમાંથી ભરત કઈ વસ્તુ ઉપાડે છે એના ઉપરથી તમારે ત્યાંથી અમને ઈશારો કરી દેવાનો. તો બરાબર, માછલીને એવું જો કાંઈ ઉપાડે તો સમજી લેવાનું કે આ છે. બરોબર ને? બીજું કાંઈ ઉપાડે તો રાશિ, અને એમાંથી ફળ ફૂલ જો ઉપાડે તો તમારે સાત્વિક માણસ સમજો. અને આ જો ફળ ફૂલ તમારી ચોપડીમાંથી ઉપહાર તરીકે જો એને ઉપાડી લીધા તો પછી તમારે લડવાનું નથી. આમ આ વૃદ્ધ આ સમજાવે છે. અને એ પ્રયોગ પણ વાલ્મીકીએ લખ્યો છે કે એ પ્રયોગ પણ અહીંયા કરેલો છે. આ રીતે કહીને નિષાદરાજ ગુ મત્સ્યસંધી, મિશ્રી, ફળનો ઘર અને મધ વગેરે ભેટની સામગ્રી લઈને ભરતની પાસે ગયા. એને આવતો જોઈને સમયોચિત કર્તવ્યને સમજનારા પ્રતાપી સુતપુત્ર સુમંતે વિનીત ભાવે ભરતને કહ્યું. કારણ કે ભરતને ખબર હતી નહીં કે અહીંયા અત્યારે ગુ રાજા કેવો છે. બરાબર ને? પણ એને રાત્રિ રોકાણ અહીંયા સુમંત જ્યારે રામને વનમાં મૂકવા માટે આવ્યા હતા ત્યારે ઘણો સમય અહીંયા એની સાથે રહ્યા હતા. એ સુમંતને બધી ખબર હતી. એટલે અહીંયા સુમંતને ઉદ્દેશી, ભરતને ઉદ્દેશીને સુમંત એને કહે છે. એને આવતો જોઈને સમયોચિત કર્તવ્યને સમજનારા પ્રતાપી સુતપુત્ર સુમંતે વિનીત ભાવે ભરતને કહ્યું, એ સજ્ઞાતિ સહસ્રેણ સ્થપતિ પરિવારિત કુશલો દંડકારણ્યે વૃદ્ધો ભાતૃચતે સખા તસ્માત પશ્યતુ કાકોસ્ત ત્વામ નિષાદધિપો ગુહ અસંશયં વિજાનીતિ યત્ર તો રામ લક્ષ્મણો
આ 2 શ્લોકની અંદર અત્યારે અહીંયા સુમંત અત્યારે ભરતને સમજાવી રહ્યા છે કે તમે મારી વાત સાંભળો. હે કકુસ્થ ભૂષણ ભરત, આ વૃદ્ધ નિશા